હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી લીલા વટાણાનો નવો નાસ્તો. તો 1 કપ આપણે લીલા વટાણા લઈ લીધા છે, 1 કપ રવો લઈ લીધો છે. તો ફ્રેશ વટાણા લઈ લેવાના છે. મિક્સરના બાઉલમાં આદુનો ટુકડો અને વટાણા અને લીલા મરચાં તીખાશ પ્રમાણે એડ કરીને સરસ એવું અચકચરું પીસી લેવાનું છે. હવે પેનમાં 1.5 કપ પાણી લેવાનું છે. એની અંદર ચીલી ફ્લેક્સ, સ્વાદ પ્રમાણે મીઠું ને હળદર એડ કરીશું અને જીરું કાચું એડ કરવાનું છે અને થોડાક તલ એડ કરીશું. હવે જે પીસેલા વટાણા છે એ એડ કરીને મરી પાવડર એડ કરીશું. સરસ એક ઉભરો આવવા દઈશું. આપણે મિક્સ કરીને એક ઉભરો આવી જાય એટલે આપણે એની અંદર રવો એડ કરી દેવાનો છે અને સરસ મિક્સ કરી દેવાનો છે, જેથી અંદર ગાંઠા ના પડે ને એ રીતનું બેટર રાખવાનું છે. આપણે આ રીતનું જોઈ શકો છો, થોડુંક થીક રાખવાનું છે. હવે આપણે ઢાંકીને 10 મિનિટ રેસ્ટ આપીશું. 10 મિનિટ થઈ જાય પછી ચેક કરી લેવાનું છે. તો થોડુંક ગરમ હોય ને ત્યારે જ આપણે મોટા વાસણમાં કાઢી લેવાનું, હાથમાં પકડાય એવું. એની અંદર ધાણા એડ કરીશું અને એક આખું ચીઝ ક્યુબ એડ કરી દેવાનું છે. તમારે ચીઝ ક્યુબ એડ ના કરવું હોય તો બટાકા એડ કરી દેવાના છે. તો એક બટાકું અંદર એડ કરી દેવાનું છે. હવે સરસ મિક્સ કરી દેવાનું છે, જેથી એક બાઇન્ડિંગ અંદર આવી જાય ને એ રીતનું. આ રીતે લોટ બાંધતા હોય ને એ રીતનું. હવે આપણે સરસ એવું બંધ થઈ ગયું છે. હવે થોડોક લોટ સ્પ્રિંકલ કરી લેવાનો છે. તમે ચોખાનો બી કરી શકો છો અને કોર્નફ્લોર પણ કરી શકો છો. પછી આ રીતનું રોલ વારી લેવાના છે. રોલ વરાઈ જાય એટલે સરસ આ રીતના કટ કરી લેવાના છે નાના નાના. પછી એની પર થોડોક આપણે કોર્નફ્લોર એડ કરવાનો અને આ રીતના કોટિંગ કરી લેવાનું છે. પછી તેલ ગરમ થાય એની અંદર બધા આપણે એડ કરી દેવાના છે ટુકડા અને પછી સરસ એવા તરી લેવાના છે. તો ક્રિસ્પી થાય ને ત્યાં સુધીને આપણે એને તરવાના છે. તો હવે બધા તરાઈ ગયા છે, તો પ્લેટમાં લઈ લઈશું આપણે બાઉલમાં. હવે આપણે એને ટેસ્ટી બનાવવા ચટપટો આપવા પેરી પેરી મસાલો અને ચાટ મસાલો 2 સ્પ્રિંકલ કરીને સરસ એવો મિક્સ કરી લઈશું. હવે ટોમેટા કેચઅપ જોડે